પણ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। સમગ્ર ભવનાથ શિવમય બન્યું છે અને વિવિધ અખાડાઓના મહંતો પણ આજે ભવનાથમાં ઉપસ્થિત છે। કિન્નર અખાડામાં પણ દેશ વિદેશથી મહંતો આવ્યા છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી સાધુ સંતો છે તે ઉપસ્થિત થતા હોય છે। કિન્નર અખાડામાં પણ અત્યારે અમે પહોંચ્યા છીએ અને અહીં પણ જે માતાજી છે તેઓ અહીં ઉપસ્થિત છે। અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ પ્રદેશમાંથી તેઓ અહીં જે ભક્તજનો છે તેમને આશીર્વાદ આપવા માટે અહીં પહોંચતા હોય છે। આપણે તેની સાથે વાત કરીશું। માતાજી, શું કહેશો, આજનો દિવસ કેટલો મહત્વનો? જય શ્રી મહાકાલ, ઓમ નમો નારાયણ, જય ગિરનારી। હું શ્રી પંચદશનામ જૂના એવં કિન્નર અખાડાથી મહામંડલેશ્વર ગિરનારી મારું નામ છે। ગિરનારી માતાજી અને સ્વીટુમાંથી બધા મને ઓળખે છે। આજ પાવન પર્વ શિવરાત્રિના પર્વ નિમિત્તે આપ અહીંયા જોઈ રહ્યા છો, આખા દેશ વિદેશમાંથી માનવ મહેરામણ ઉમટી રહ્યું છે। તમામ ભારતના 13 અખાડા અને સાથે કિન્નર અખાડા, બધા અખાડાના સાધુ સંતો, કિન્નર અખાડાના મહંતો બધા અહીંયા બિરાજમાન થઈ ગયા છે। બધાનું આગમન થઈ ગયું છે। પબ્લિક એક આસ્થા અને શ્રદ્ધાથી અહીંયા સાધુ સંતો પાસે આવે છે, કિન્નર અખાડાના મહંતો પાસે આવે છે અને આશીર્વાદ લે છે અને પોતાની જાતને બહુ ધન્ય માનીને અહીંયાથી લોકો જાય છે। રવેડીનું ખાસ મહત્વ હોય છે। કિન્નર અખાડા કઈ રીતે આમાં સામેલ થતા હોય છે ને શું કહેશો આને લઈને? કિન્નર અખાડા અને જૂના અખાડાનું ગઠન થયું જ્યારથી જૂના અખાડાએ કિન્નર અખાડાનો હાથ પકડ્યો ત્યારથી કિન્નર અખાડા, હું શાહી સ્નાન નહીં કહું પણ અમૃત સ્નાન કહેવાય ને, ત્યારથી કિન્નર અખાડા તમામ કુંભના મેળામાં જેટલી શિવરાત્રિ ગઈ એ શિવરાત્રિના તમામ અમૃત સ્નાન કિન્નર અખાડાએ જૂના અખાડા સાથે મળીને જ કર્યા છે। એવી જ રીતના આ વખતે પણ આજે પણ શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે તમામ કિન્નર અખાડાના સાધુ મહંતો જૂના અખાડાના સાધુ મહંતો સાથે મળીને અમૃત સ્નાન માટે જશે। કિન્નર અખાડાના મહંતો કયા કયા વિસ્તારમાંથી કેટલા મહંતો આજે અહીંયા દર્શન આપવા માટે આવ્યા છે? જેમ કે હું ગુજરાતના ચરોતરથી છું, હું આણંદ પેટલાદથી છું। આ માતાજી રાજસ્થાનથી છે। આ માતાજી સ્પેશિયલ કુંભ કરવા માટે યુએસથી આવ્યા છે। અમારા માતાજી છે, આ માતાજી દેવગઢ બારિયા માતાજી અમારા બહુ જ સમાજનું એક ઘરેણું છે, ગોજારિયા લતા માતાજી। એવી રીતના ગુજરાતના અને ભારતના અને વિદેશના પણ, હવે તો ગર્વથી કહું છું, વિદેશના પણ તમામ ખૂણેથી અહીંયા કિન્નર અખાડાની અંદર સંતો મહંતો, કિન્નર મહંતો પધાર્યા છે। બધાનું આગમન પણ થયું છે। એટલે એવું ના કહી શકાય કે ખાલી ગુજરાતથી, ભારતની તમામ જે ધરા છે ધરા પરથી અહીંયા બિરાજમાન થયેલ છે। એટલે જે દેશ વિદેશથી જે કિન્નર અખાડાના મહંતો છે, માતાજીઓ છે, તેઓ પણ અહીં જે ઉપસ્થિત થયા છે ને ભક્તો છે તેમના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। આજે 12 વાગ્યે જે મૃગીકુંડમાં શાહી સ્નાન થવાનું છે ને તેમાં જૂના અખાડાની સાથે કિન્નર અખાડાના મહંતો છે તેઓ પણ શાહી સ્નાન કરશે અને જે આ ધન્ય ઘડી છે અને જે પણ અલગ અલગ જે વિસ્તારોમાંથી લોકો આવ્યા છે તેમને દર્શન આપશે અને ખાસ કરીને આ શિવરાત્રિ પર્વ છે તેની ઉજવણી કરશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જૂનાગઢ। તો ભવનાથમાં એક તરફ ભક્તોની ભારે ભીડ જામી છે તો બીજી તરફ અલગ અલગ અખાડામાંથી પણ તમામની ઉપસ્થિતિ ત્યાં જોઈ શકાય છે। કિન્નર અખાડાના પણ તમામ જે મહંતો છે, મહામંડલેશ્વર છે, તે ઉપસ્થિત થયા છે અને તેઓ પણ આ શાહી સવારી અને સ્નાન બંનેનો લાભ લેશે।